एक्चुअली અમે વડોદરાથી આવ્યા છે અને અમને બહુ બધાએ કીધું હતું કે રાજકોટમાં મેળો બહુ પ્રખ્યાત છે. મારા મામા અહીંયા રહે છે, તેમને કીધું હતું કે તમે એકવાર જરૂર મજા માણજો, એટલા માટે અમે અહીંયા આવ્યા. સવારથી અમે બધા અલગ અલગ જગ્યા પર ફરીએ છીએ, પણ દરેક જગ્યા પર અમને વરસાદ પડ્યો, પણ મજા તો બહુ આવી, કારણ કે આટલો મોટો મેળો મેં કદી નહીં ગયો, પણ અહીંયા મજા આવી અમને આ મેળામાં. બધું કઈ નહીં, અમરેલા અને રેઇનકોટ ને એવી રીતે વરસાદમાં થોડું પલળીને થોડી રાઈડ્સમાં બેસીને એવી રીતના ચકડોળમાં બેઠા હતું, તો બીજી બધી વસ્તુ એક્સપ્લોર કરીએ છીએ અમે. સારું લાગ્યું, આ મજા આવી, કેમ કે આવું આટલું વડોદરામાં બી થાય છે પણ આટલા મોટા પાયે નહીં થતું. જે રીતના અહીંયા આટલા બધા ચકડોળ છે, ઓલમોસ્ટ 11 જેટલા ચકડોળ છે, એટલા બધા તો વડોદરામાં નહીં હોતા, પણ મજા આવી. આ એક તહેવાર એવો છે કે જ્યાં પૂરી ફેમિલી બધા જોડે જઈ શકે, બધી મજા માણી શકે. ઇવન અહીંયા રાઈડ સિવાય બી બીજી ઘણી બધી વસ્તુ છે, અલગ અલગ સ્ટોલ છે, લોકો શોપિંગ બી કરી શકે છે અને જોઈ શકે. પહેલા તો નથી ખબર, લાસ્ટ ટાઈમ નું અમે સાંભળ્યું હતું કે લાસ્ટ ટાઈમ બહુ વરસાદ હતો, મેળામાં બધું આવી રીતના કર્યું હતું, એટલે થોડું ઘણો અમે મેન્ટલી એવી રીતના પ્રિપેર થઈને આવ્યા હતા કે મે બી વરસાદ ને બધું હશે, તો અમે અમારી જોડે છત્રી ને બધું આવ્યા અને થોડું પલટાય, એમાં શું થયું પણ મજા આવે વરસાદમાં પલટવાની અને એવી રીતના મજા કરવાની. અગર ફેમિલી ને ફ્રેન્ડ્સ બધા જોડે હોય તો વધુ મજા આવે.